જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ છે અને અત્યાર સુધીમાં કુલ 4 લાખથી વધુ ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે। મેળામાં ભાવિકોનો પ્રવાહ જે અવિરત હજુ પણ ચાલી રહ્યો છે। ભવનાથના દર્શન કરી અને ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું છે। જીવ અને શિવના મિલનનો આ મિની કુંભ મેળો જેમાં અસંખ્ય ભાવિક ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે। શિવરાત્રી મિની કુંભ મેળાનો આજે ચોથો દિવસ છે અને આજે 4 લાખથી વધુ ભાવિકો ત્યાં દર્શનનો લાભો લઈ ચૂક્યા છે। અને જૂનાગઢ ભવનાથથી અમારા સહયોગી નુપુર પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નુપુર, તમે અત્યારે જૂનાગઢમાં પહોંચી ગયા છો અને ત્યાં ભવનાથની અંદર મહાશિવરાત્રીનો મેળો, અસંખ્ય લોકો ત્યાં ઉમટી પડ્યા છે। ભક્તિ, ભોજન અને જે આ સંગમ જે છે ત્રિવેણી, તેની અંદર અસંખ્ય માનવ મહેરામણ હજુ પણ ઉમટે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। बिल्कुल छे शक्ति केरो साथ जटा पर गंग वहे दिन रात डाक डमरूना डमडमाट। बस ए ज अहींया આગળ મહાદેવના ડાક ડમરૂ ડમડમાટ અને મહાદેવનો સાક્ષાત્કાર કરવા માટે, કારણ કે લખમાં આ એ જગ્યા છે કે જ્યાં મહાશિવરાત્રીની રાત્રે ખુદ શિવ સદાશિવ અહીંયા આવે છે દર્શન આપવા માટે રવેડીમાં, અને એ જ દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડે છે। આ એ જ ભવનાથ મંદિરનું પરિસર છે અને હૈયે હૈયું દળાય એ મહાદેવના નાદ સાથે અહીંયા લાખો લોકો ઉમટી પડ્યા છે। અદ્ભુત માહોલ આ ગરવા ગિરનારની ગોદમાં ધીર 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 ધાતી લાગ ખીણકોતર ગઢને કાંગ રારાણક રડને રાંગ ડાડા મથાને ડાંગ નરસિંહ નાચે નતાંગ શંકરનો સોમ સ્વાંગ જીન જોગી બુદ્ધ બાંગ ખપ્પરથી ખલક ખાંગ લુગડાથી નાથ અકળ રોગ તણા પાથ તીતો શરણે ભરણે મરણે તાર 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 નમિયે ગિરનાર તુમે નમિયે ગિરનાર। એ ગિરનારને નમવા, મહાદેવનો સાક્ષાત્કાર કરવા માટે અહીંયા લોકો છે, ભાવિક ભક્તો છે અને જાણે કે મહાસાગર ભક્તિનો ઉમટ્યો છે। એમની સાથે વાત કરીએ। મહાદેવ હર, મહાદેવ હર। ક્યાંથી આવો છો? વાપીથી અમે આવ્યા છીએ ગિરનારના દર્શન કરે સ્પેશિયલ। ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા છે, અમને બહુ જ મજા આવે છે। આ તો પહેલી વાર તમે આવ્યા આ મેળામાં? તમે બીજી વાર આવ્યા? હા, છેક વાપીથી પણ? હા, વાપીથી અમે એ બી બેસી લોકલમાં અમે આવ્યા છીએ। સોચો, લોકલમાં? હા। અચ્છા, શું અનુભવ શું થાય અહીંયા તમે આવો ત્યારે? બહુ મજા, એમ તો જાણે સાક્ષાત ભગવાન અહીંયા બેઠા જ છે। સાક્ષાત છે જ ભગવાનનો ચમત્કાર છે। ત્યાં તમે બોલાવ્યો છે વાપીથી, એટલે તો સાક્ષાત્કાર શું અનુભવ થાય? સાક્ષાત્કાર હોય એવો અનુભવ થાય છે હૃદયથી આમ, અને જ્યાં જોઈએ ત્યાં એ જ રૂપ જોવા મળે છે। માનવતા પણ સારી છે, બધીની સેવા પણ સારી છે। અહીંની સેવા પણ બહુ સારા ને સારી છે। આપણે જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબથી માંડી તમામ સાહેબોની તમામ વ્યવસ્થા પણ બહુ સારી છે। પાણીથી માંડીને સેવાથી માંડી કચરું પણ નહીં, અને આ વખતે બહુ જ સેવા સારી છે અને બહુ સુંદર સેવા છે। ક્યાંથી આવો છો સાહેબ? રાજકોટથી। રાજકોટ તો ઢુકડું છે, કાં અહીંથી? રાજકોટ નજીક જ છે અમારે। દર વર્ષે આવી છે। દર વર્ષે? કેટલા વર્ષથી આવો છો? 40 વર્ષ થાય। 40 વર્ષથી આવો છો? તો આ સાક્ષાત્કાર શિવનો અહીંયા થાય છે એવું કહેવાય છે। આપણા મહંતો સંતો છે, એમાં તો ગિરનાર આખો બધા સાધુ સંતોથી ભરેલો જ છે। સાધુ સંતોથી ગિરનાર અને ધૂણા ધખીતા અહીંયા શરૂ થઈ ચૂક્યા છે। ક્યાંથી આવો છો આપ? સુરતથી, આમ ભાવનગર જિલ્લો, ટાણા ગામ। ભાવનગરના ટાણાથી? આમ હાલ સુરત। અહીંયા મહાદેવનો સાક્ષાત્કાર અહીંયા કરવા માટે આપણે આવીએ છીએ। 25 વર્ષથી દર વર્ષે આવું જ છું। સેવા કરવા કે દર્શન કરવા? દર્શન કરવા, સેવા કરવા। 8 દિવસ અહીંયા આવી છે અમે। 8 દિવસ અહીંયા રહો છો? અહીંયા જ તે। વાહ 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 વાહ। બા તમે આ ઉંમરે થાક નથી લાગતો? થાક નથી લાગતો અમને, આ બાપાની દયા છે કેવી। અમને થાક નથી લાગતો, મોજ આવે છે। કેટલી સેવા કરે છે આ બધા લોકો, સાહેબો। અમને બહુ મોજ આવે છે। એટલી ઉંમર વે અમને હાલવા, અમને રિક્ષામાં બેહાડી દે છે। હા, હાલતા રિક્ષામાં બેહાડી દે, એટલી સેવા કરે મંદિર વાળા, બહુ સેવા કરે। એટલે અહીંયા મોટી ઉંમરનાથી લઈને, હા બેન, ક્યાંથી આવો છો? भरतपुर, राजस्थान भरतपुर से आए हैं आप? अच्छा, रहते सूरत में, पर बहुत अच्छा लगा यहाँ पे आके। बहुत अच्छा लगा। महादेव का साक्षात्कार होता है यहाँ पर? हाँ, जैसे मथुरा वृंदावन में ऐसा लगता है जैसे साक्षात भगवान प्रकट हो गए। अच्छा, જેમ મથુરા અને વૃંદાવનમાં જેમ કૃષ્ણનો સાક્ષાત્કાર થાય છે, એવી રીતે જ્યારે તમે અહીંયા આવો ત્યારે તમને અહીંયા જે સાક્ષાત્કાર થાય છે એ ખુદ ભગવાન શિવનો સાક્ષાત્કાર થાય, અને ભગવાન શિવનું એ સ્વરૂપ
એ ભગવાન શિવનું સ્વરૂપ કેવું હોય લખમાં એ તમારે જો જોવું હોય તો અહીંયા જે ધૂણા દખીતા બેઠા છે, ધૂણા દખાવીને જે સાધુ સંતો નાગા સાધુઓ બેઠા છે એમને તમે જુઓ એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે મહાદેવનું રૂપ કેવું હોય. ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અધંકર તે નખતે ભળકે તણય અંબર બાધાય ભંકર ગાજત જંગર પાહગતે ડમરૂએ ડડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ સરે પર મેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે જી, કામ પ્રજાળન નાચ કરે. બસ એ જ સ્વરૂપ અહીંયા દેખાઈ રહ્યું છે. હદતાળ મૃદંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરે દ્રદ્રા દિદીકટ દીકટ દોકટ ફટ ફરંગટ ફેર ફરે ધધડે નગ ધોમ ધમાકટ ધીકટ ઘેકટ ઘોર કૃતાળ ધરે પર મેહર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે જી, કામ પ્રજાળન નાચ કરે. સાક્ષાત જાણે મહાદેવનું સ્વરૂપ છે. ભસ્મ લપેટેલી છે શરીર ઉપર અને એ ભસ્મમાં રંગાઈ અને એકમાત્ર સંદેશ કે આ જે ખોળિયું છે એક દિવસ ભસ્મ થઈ જવાનું છે. જે છે એ જીવ અને શિવનો સાક્ષાત્કાર છે અને જીવ અને શિવનો સાક્ષાત્કાર કરવા માટે, એ સાક્ષાત્કારની અનુભૂતિ કરવા માટે અહીંયા લાખો લોકો આવે છે અને લાખો લોકો જ્યારે આ નાગા સાધુઓના દર્શન કરે છે ત્યારે પવિત્રતા અનુભવતા હોય છે, ધન્યતા અનુભવતા હોય છે. महाराज जी बात हो सकती है? नमो नारायण, आगे आ जाइए थोड़ा. नमो नारायण, नमो नारायण, नमो नारायण. महाराज जी यहाँ कहते हैं कि भगवान शिव स्वयं आते हैं, तो आप कभी साक्षात्कार, इस साक्षात्कार का या इस महिमा का कुछ मंडन कर सकते हैं? महिमा तो महादेव की है महाराज जी, उसका वर्णन कुछ कर नहीं सकते क्योंकि अनगिनत है उसकी महिमा. और महिमा है कि स्वरूप ये साधुओं के ही स्वरूप है जो महादेव के स्वरूप में एक बन के आता है. वो किसके स्वरूप में आ जाएगा कोई पता नहीं. ये महादेव की लीला है, महादेव ही जानते हैं. हमारा कर्म है, भजन है, वो हम करने आए हैं. ओम नमो नारायण. नमो नारायण, नमो नारायण, नमो नारायण. મહાદેવની લીલા છે. મહાદેવ જાણે કયા સ્વરૂપમાં મહાદેવ આવીને દર્શન આપી જાય ક્યારે કોઈ કંઈ કહી શકતું નથી. પણ અહીંયા જે ભાવિક ભક્તોનું આ મહેરામણ ઉમટ્યું છે, જાણે કે ભક્તિનો મહાસાગર ઘૂઘવી રહ્યો છે. અહીંયા ભક્તિ, ભોજન અને ભજન ત્રણેયનો ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. અને એની સાથે સાથે ભક્તિ ભોજનની સાથે સાથે અહીંયા સંસ્કૃતિ અને પ્રકૃતિનો પણ એટલો જ સમન્વય. કારણ કે ગિરનારના ખોળામાં બેસી અને જ્યારે આ મેળો ભરાતો હોય ગિરનાર ગરવા ગિરનારની ગોદમાં, મારી પાછળ આ ગરવો ગિરનાર છે. અત્યારે ધુમ્મસ ભર્યું વાતાવરણ છે એટલે કદાચ ગિરનારના દર્શન થવા અહીંયાથી શક્ય નથી, પણ આ જૂના અખાડા અને એની આગળ ભવનાથ મંદિર અને અહીંયા ભાવિક ભક્તો આવી રહ્યા છે. અલગ અલગ વેશ ધારણ કરીને આવી રહ્યા છે. કોઈ શિવના સ્વરૂપમાં છે તો કોઈ શિવના ભક્ત બનીને આવ્યા છે. અને લખમાં અહીંયા તમે જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર શિવમય માહોલ દેખાઈ રહ્યો છે. સદા શિવ અહીંયા આગળ શિવમય દરેક જીવ થયેલો દેખાય છે. સ્કૂલના બાળકો પણ અહીંયા આવ્યા છે, પ્રવાસ પણ અહીંયા લઈને આવ્યા છે સ્કૂલમાંથી કે બાળકો પણ આ મહાશિવરાત્રીના મેળાનો સાક્ષાત્કાર કરે. દરેક ભાવિક ભક્તોને, હું ઘણા વર્ષોથી આવું છું, દરેક ભાવિક ભક્તોને એક નમ્ર એક અપીલ છે કે જો ખરેખર શિવ અને જીવ બંનેનું મિલન જોવું હોય, એ સાક્ષાત્કાર અનુભવવો હોય તો આવો ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં આવો અને એનો સાક્ષાત્કાર જાતે કરો. મહાદેવ હર. જી બિલકુલ નુપુર, આભાર આપ જોડાયા તે બદલ.